જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે ને આ મહિને 3 એવા મોટા ચેન્જીસ થયા છે જે ત્રણેય ચેન્જીસ આપણને રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં અસર કરી શકે છે. એ કયા ચેન્જીસ છે એ જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જુલાઈ મહિનાથી કયા 3 મોટા ચેન્જીસ થયા છે? તો પહેલું, નવું પેન કાર્ડ અપ્લાય કરીએ છીએ આપણે 1 જુલાઈ 2025થી. તો એના માટે હવે આધાર કાર્ડ કમ્પલસરી જોઈશે. આની પહેલાં પ્રૂફ ઓફ બર્થથી કામ ચાલી જતું હતું, પણ હવે આધાર હશે તો જ પેન મળશે. એટલે આપણા ત્યાં કોઈ બી બાળક આવે છે, એ બાળકોનું પેન કાર્ડ લેવા માટે આપણે એની પહેલાં એમનું આધાર કાર્ડ રેડી રાખવું પડશે. બંને પ્રોસેસ જોડે નહીં થાય. હવે બીજો ચેન્જ છે, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝે રેલવે બુકિંગમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે ને એક પછી એક ચેન્જીસ તમને કહીશ. સૌથી પહેલું, હવે અગર જો તત્કાલ ટિકિટ આપણે બુક કરવી છે, IRCTC ઉપરથી આપણે બુક કરવા જઈએ છીએ, તો એમાં આપણા અકાઉન્ટની જોડે આપણું આધાર કનેક્ટેડ જોઈશે 1 જુલાઈ 2025થી. એટલે વેરીફાઈડ આધાર હશે તો જ આપણે બુક કરી શકીશું. અને 15મી જુલાઈ 2025થી તો આપણે જે આધાર વેરીફાઈ કરાયેલું છે, આપણા અકાઉન્ટની જોડે જે આધાર કનેક્ટેડ છે, એના ઉપર એક OTP આવશે. OTP એન્ટર કરીશું પછી જ આપણે તત્કાલ ટિકિટ બુક કરી શકીશું. આ શેના માટે છે? કે વેરીફાઈ કરવા માટે કે એક વ્યક્તિ વધુ ટિકિટ્સ બુક નથી કરતા અને કોણ બુક કરી રહ્યા છે એ પણ વેરીફાઈ થાય. કારણ કે નવો નિયમ એ પણ છે કે અત્યાર સુધી કેવું થતું હતું, જે ટિકિટિંગ એજન્ટ હોય ને તત્કાલ ખુલે એવું તરત જ પુષ્કળ ટિકિટ્સ લઈ લે અને એટલે એન્ડ યુઝરને તત્કાલની ટિકિટ ના મળે. હવે આ એજન્ટને જે પ્રેફરન્સ મળતું હતું એ પ્રેફરન્સ હવે થોડુંક ચેન્જ થઈ ગયું છે અને કોઈ પણ રેલવે ટિકિટિંગ એજન્ટ છે એ લોકો અડધો કલાક સુધી તત્કાલની ટિકિટ બુક નહીં કરી શકે. એમને અડધો કલાક મોડી મળશે. એટલે જે યુઝર્સને તત્કાલ બુક કરવી છે એ કરી લે, એના પછી એજન્ટ્સ બુક કરી શકશે. બીજો એક ચેન્જ થયો છે કે હવે રિઝર્વેશન ચાર્ટ જે જર્નીના 3-4 કલાક પહેલા તૈયાર થતા હતા એ 8 કલાક પહેલા રેડી થઈ જશે. એટલે આપણે બીજી કોઈ પણ ટ્રેન ઓપ્ટ કરવી છે, આપણું RAC કન્ફર્મ થયું છે કે નહીં, વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થયું છે કે નહીં, આપણને 8 કલાક પહેલા જ ખબર પડી જશે. રેલવેઝના ચેન્જીસ તો કહી દીધા. હવે ત્રીજો ચેન્જ થયો છે GST ફાઇલિંગમાં. GSTR 3B જે આપણે દર મહિને GST કેટલું ભરવાનું હોય એનું આપણે સ્ટેટમેન્ટ સબમિટ કરીએ છીએ ને, એક વખત સબમિટ થઈ જશે જુલાઈ મહિનાથી. એના પછી આપણે એડિટ નહીં કરી શકીએ. એટલે એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને GST ફાઇલિંગ ડ્યુ ડેડલાઇન 3 વર્ષની હોય, એટલે 3 વર્ષથી વધારે જૂનું રિટર્ન આપણે ફાઇલ નહીં કરી શકીએ. એ પણ યાદ રાખવાનું છે. શું આમાંથી કોઈ પણ નિયમ એવો છે જે તમને લાગુ નથી થવાનો? કમેન્ટમાં મને જણાવો. અને આવા વિડીયોઝ જોવા માટે VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું.